નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ગુજરાત વિધાનસભા 87ની ચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તા સંમેલન કર્યું, જેમાં ભાજપ અને કોંગ્રેસને ચાબખા વિંઝયા, લાલજીભાઈ કોટડિયાને ઉમેદવાર ઘોષિત કર્યા. શંકરસિંહ વાઘેલાએ કાર્યકર્તા સંમેલનમાં કહ્યું કે ભાજપ ભય, ભૂંડી અને ભ્રષ્ટ પાર્ટી છે. વિસાવદર ચૂંટણી જીતાય કે નહીં એનાથી એને કોઈ ફરક નથી પડતો. 30 વર્ષ એક સત્તા છતાં પ્રજાને સમસ્યા અને પ્રશ્નો કેવી રીતે હોય. કોંગ્રેસને ચૂંટણી જીતે તો પણ એનું બળ વધશે નહીં. આ પાર્ટીને હું ગણતો જ નથી. નગરોલ સરકાર છે. આ સરકારના કૂતરાને સોટી મારવાની સત્તા નથી. બહેનો દીકરીઓને ત્રાસ અને અત્યાચાર વધતો જાય છે. બીજેપીને હરાવવા માંગ તમને પુણ્ય મળશે. બદમાશ લોકો હેરાન કરે તો આ બાપુ બેઠા છે. ચોર લોકોની હેસિયત નથી. ડરવાનું એને હોવો જોઈએ. જનતાને સેના માટે ડરવાનું. હારશે તો તમને બાપુ કહેશે, જો જીતશે તો બાપા બની બેસશે. હું વિસાવદરની ટૂંક સમયમાં જાહેર થનાર વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાનમાં અહીં ગામમાં આવ્યો છું. આ બાય ઇલેક્શન એ વિસાવદરના મતદારોના લીધે નથી આવ્યું. મતદારોનો વાંક એટલો કે કદાચ એમને ગઈકાલે કોઈ એકાદ પાર્ટીના ઉમેદવારને મત આપીને વિધાનસભાનો સભ્ય બનાવ્યો. ભારતીય જનતા પાર્ટી દુનિયાની મોટામાં મોટી પાર્ટી, 160 જેટલા ધારાસભ્યો, એકાદ સીટ એમને મળે કે ન મળે બહુ ફેર પડવાનો નથી. અને જે ભારતીય જનતા પાર્ટી આટલો બધો ભરાવો હોવા છતાં પણ જો એ આવી રીતે બીજી પાર્ટીના સભ્યો કે મેમ્બરો તોડવા માટે લાલચ આપીને કે કમિટમેન્ટ આપીને જો કરતા હોય તો બીજેપીને આ શોભા નથી દેતું. બજારમાં વેચાઉ માલ હોય પણ આવી રીતે ખરીદ વેચાણ સંઘ કરવો એ બરાબર એમના માટે નથી. એ કોંગ્રેસ પાર્ટી, એમાં પણ જે લોકોએ વિશ્વાસ મૂક્યો એ પણ સાગમટે આ પક્ષમાંથી પેલા પક્ષમાં, આપવાળામાં વિશ્વાસ મૂક્યો એ પણ આવાથી પહેલા. તમે મને સમજાવો, જે ભારતીય જનતા પાર્ટી દોષિત છે, જે કોંગ્રેસ આમથી આમ થવા માટે દોષિત છે, આપવાળા પણ દોષિત અને પ્રદૂષિત છે, તો પછી પ્રજાએ જવાનું ક્યાં? એના જવાબ માટે શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને વિસાવદરની કડીમાં ઉતર્યા છે. અને એમાં બહુ સારા મજાના ઉમેદવારો, જેવો સામાજિક રેપ્યુટેશન, અમારા લાલજીભાઈ કોટડિયા, જે એ વિસાવદરના એક ખેડૂત આગેવાન, બધા સરપંચ એસોસિએશનના અનુસંધાનમાં પણ સારા સંબંધો, અમારા ધીરુભાઈ સાહેબ માજી ધારાસભ્ય, એમના પણ આશીર્વાદ, બાકીના બધા સમાજના આશીર્વાદના આધારે અમે આજે એમને આ મિટિંગમાં જાહેર કર્યા કે આવનાર પેટા ચૂંટણી જ્યારે આવે ત્યારે અમારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ભાલો લઈને ઉતરશે અમારા લાલજીભાઈ કોટડિયા. એવા ઠેકાણે ત્રણેય પાર્ટીઓના અનુભવો વિસાવદરની પ્રજાને છે. હું જાહેર જીવનમાં જ્યારથી છું ત્યારથી આ પક્ષ કે પહેલા પક્ષ, પણ પ્રજાનું ભલું શેમાં હોય એના સિવાય કંઈ જ ન હોય. અહીં વિસાવદરમાં આવતાની સાથે માર્કેટ યાર્ડમાં કેશુભાઈ પટેલ સાહેબની પૂરા કદની પ્રતિમાને પાઘડી પહેરાવી, હાર પહેરાવ્યા. સરદાર સાહેબની પ્રતિમા, એમને પણ ફુલહાર કર્યા. એવા ઠેકાણે મારે પ્રજાજનોને કહેવાનું કે અમારીને કેશુબાપાની જોડી બહુ સરસ જોડી હતી, કોને તોડી? કમસે કમ વિસાવદરના મતદારોનો હું આભાર માનું છું કે એમને જ્યારે મેળ પડ્યો ત્યારે એમને પૂરા સમર્થનથી ગાંધીનગર મોકલી આપ્યા છે. કેશુબાપા જ્યાં હતા, જે કઈ પાર્ટીમાં હતા, એમાં ખેડૂત સિવાય કોઈ બીજી વાત નહીં. મગફળી ઉનાળુના પ્રણેતા કેશુભાઈ, MSPના પણ હિમાયતી કેશુભાઈ, આવા અનેક પ્રજાલક્ષી. એવા ઠેકાણે ઇકોનો સવાલ હોય, MSPનો સવાલ હોય, નહેરની કેનાલ લાંબી કરવાનો સવાલ હોય, બીજા સવાલ હોય, એ કોઈ સવાલ આ એકાદ પેટા ચૂંટણીથી ઉકેલવાનો નથી. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની, ભાજપની આ ભ્રષ્ટ સરકારની ખુરશીને
જો આ ભાલો ફેંકતા માણસની અણી અમારા લાલજીભાઈ કોટડિયાના માધ્યમથી ધારાસભ્ય બનીને ત્યાં ગાંધીનગર અડાડશે તો સરકારમાં જીવ આવશે અને સરકાર પ્રજા દુઃખી છે એનો વિચાર કરીને સારું કરવાની કોશિશ કરશે. ગુજરાતની કરોડોની પબ્લિક એ આ બે મત વિસ્તારના મતદારો ઉપર આશા રાખીને બેઠી છે કે અમારી બે દીકરીની મશ્કરી થાય, બેકાર છોકરાઓ, મોંઘવારી વગેરે અનેક પ્રશ્નો. એ પ્રશ્નો આજે અમારા હાથમાં જવાબ આપવાનો નથી, પણ તમારા હાથમાં, વિસાવદર ને કડીના મતદારોના હાથમાં છે. તો વિસાવદર ને કડીના મતદારો પાસે ગુજરાતની પબ્લિક બહુ હૃદયથી આશા અપેક્ષા રાખીને અપીલ કરે છે કે અમારી લાગણીને માગણી ધ્યાન રાખીને ભારતીય જનતા પાર્ટીને ઘેર બેસાડજો અને બાપુની પાર્ટીને ગાંધીનગર મોકલી આપો તો આવતીકાલ આપણી ઉધરી લાગે. આના સિવાય તમારે કંઈ પૂછવું કરવું હોય? લાલજીભાઈ બાવાભાઈ કોટડિયા, જાંબુડી સરપંચ છું અને 20 વર્ષ ત્યાં સરપંચ છું. લાલજીભાઈ, પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી તરીકે જે આવી રહી છે પ્રજાશક્તિ, આ પાર્ટી કયા મુદ્દાઓને લઈને પ્રજાની વચ્ચે જશે? અમારી પાર્ટી છે શંકરસિંહ બાપુની પાર્ટી છે, શુદ્ધ પાર્ટી છે. જ્યારે બાપુ મુખ્યમંત્રી હતા ત્યારે એને ખેડૂતના ઘણા કામ કર્યા છે, ખેડૂતને પોષણ ભાવ સારા આપ્યા છે. અને એ જ મુદ્દા માટે અત્યારે અમે કે અમારે જે વિસાવદર તાલુકાની અંદર ઇકોનો મેઇન પ્રશ્ન છે, બરોબર. આ કોઈ એને ઇકો માટે કોઈ લડતા નથી, જે આમ આદમી વાળા આવે કે ભાજપ વાળા આવે, બરોબર. કોઈ એમાં એને રસ નથી, એને બધાને એના રોટલા શીખવામાં રસ છે. પછી જે અમારા બોર્ડરના ગામ છે 40, 45, 50 ગામ છે, એમાં આપણે સૌની યોજનાના પાણી હારુંથી અમે માથાકૂટ કરી છે. કોઈ સરકારે અમારું ધ્યાન નથી દીધું અને કોઈ પણ સરકારે કે અમારા જે કેશુબાપા ગયા ત્યાર પછીના જે બોર્ડરના ગામડા છે એની ઉપર ડેમ કોઈ બાંધ્યા, એ કોઈ ચેક ડેમ નથી બાંધ્યા. પછી બાપા હતા ત્યારે 100-150 ડેમની સર્વે થયા હતા. એ આ બાપા ગયા ત્યાર પછી આ લોકોએ બધાએ એ ફાઇલું છે ને અભરાએ ચડાવી દીધી છે. કોઈએ પણ ડેમનું નામ નથી. વિસાવદર તાલુકામાં 3 ડેમ એવા મંજૂર થયા હતા કે આ લોકોએ મંજૂર થવા નથી દીધા. અચ્છા લાલજીભાઈ, એમ મને કહો, આની પહેલા જ્યારે કેશુબાપા પટેલ છે એને હવે એ તો અમારો પ્રશ્ન નથી, પબ્લિકને જોવાનું છે. એને હારે માર્ગે સારું કામ કરાવવું હોય તો અમને છૂટ આવે, બરોબર છે. એ પબ્લિકની હાથની વાત છે. અમે તો સેવા કરવા નીકળ્યા છીએ અને મારું જાહેર જીવન 30 વર્ષથી અમારું જાહેર જીવન છે, બરોબર છે. મારી કપડામાં ક્યાંય કોઈ ડાઘ નથી કે મારે ક્યાંય કોઈ ખરાબ ધંધા નથી, બરોબર છે. માત્ર ને માત્ર હું ખેડૂતના લક્ષી માટે કામ કરું છું. મેં ઉપવાસ આંદોલન કર્યા છે, જેલમાં ગયેલો છું, બરાબર છે. 14, 15 દિવસ મેં ખાડા ખોદી અને મેં કીધું તમે ખેડૂત માટે મેં ઉપવાસ આંદોલન કરેલા છે, બરોબર છે. એટલા માટે અને મને વિશ્વાસ છે કે આ જનતા મને છૂટામાં મદદ કરશે એવી મને વિશ્વાસ છે.